સાથે વરસેલા વરસાદમાં 2 લોકોના મોત નીપજ્યા। 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે ઠેર ઠેર વીજ પોલ અને વૃક્ષો ઉખડી ગયા તો અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ થયો। હજરત નિઝામુદ્દીન વિસ્તારમાં વાવાઝોડા દરમિયાન માથા ઉપર થાંભલો પડતા એક દિવ્યાંગ વ્યક્તિનું મોત નીપજ્યું। બીજી ઘટના ગોકુલપુરીમાં બની કે જ્યાં ભારે પવનને કારણે ઝાડ પડવાથી 22 વર્ષીય યુવકનું મોત થયું। 2 મોટરસાયકલને પણ નુકસાન થયું। વાવાઝોડા પછી દિલ્હીના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ। કેટલીક જગ્યાએ વરસાદ દરમિયાન કરા પડવાના અહેવાલો છે। હઝરત નિઝામુદ્દીન વિસ્તારમાં વાવાઝોડા દરમિયાન માથા ઉપર થાંભલો પડતા એક દિવ્યાંગ વ્યક્તિનું મોત થયું તો બીજી ઘટના ગોકુલપુરીમાં બની ભારે પવનને કારણે ઝાડ પડવાથી 22 વર્ષીય યુવકનું મોત થયું। 2 મોટરસાયકલને પણ નુકસાન થયું। વાવાઝોડા પછી દિલ્હીના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ। કેટલીક જગ્યાએ વરસાદ દરમિયાન કરા પડ્યા। હવામાન વિભાગના મતે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી 4-5 દિવસમાં કેરળ પહોંચી શકે છે। ત્યારે આગામી 27મી મે માટે જો આવું થાય તો 2009 પછી સમય પહેલા વરસાદ પહોંચવા